કોણ કહે છે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે? કોણ કહે છે ગાંધીની હત્યાથી મહાત્માનો હત્યારો ગોડસે જીતી ગયો છે? હું નથુરામ નાટક રાજકોટમાં ભજવાય તે પહેલા જ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ નાટકના સ્થળ પર જઈ જે રીતે વિરોધ પ્રદર્શન કરી નાટક બંધ કરાવે છે તે જોતા લાગે છે કોંગ્રેસમાં હજુ પણ કોઈક તો છે જેને કોંગ્રેસ અને ગાંધીના વિચારો બંનેને જીવંત રાખવા છે. બસ તકલીફ છે જૂથબંધીની, જે હવે કોંગ્રેસ પાસે કંઈ નથી રહ્યું છતાં પણ બચીને રહી છે. વિગતે વાત કરીએ, હું નથુરામ નાટકને અટકાવી કોંગ્રેસે ગુજરાતભર નહીં પણ દેશભરમાં સંદેશ આપ્યો છે કે ગાંધીના હત્યારાને આ દેશના કોઈ નાટકમાં પણ સ્થાન ન હોવું જોઈએ, ચાહે સત્તા ગમે એટલી મજબૂત હોય. અને માટે દુષ્યંત કુમારની પંક્તિઓ યાદ આવે છે, યહ જો શહેર શહતીર હૈ પલકો पे उठा लो यारो, अब कोई ऐसा तरीका भी निकालो यारो, दर्द दिल वक्त को पैगाम भी पहुंचाएगा, इस कबूतर को जरा प्यार से पालो यारो, लोग हाथों में लिए बैठे हैं अपने पिंजरे, आज सयाद को महफिल में बुला लो यारो, आज सीवन को उधेड़ो तो जरा देखेंगे, आज संदूक से वह खत निकालो यारो, कैसे आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो, लोग कहते थे कि ये बात नहीं कहने की, तुमने कह दी है तो फिर कहने की सजा लो यारो. આમ રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓએ તબિયતથી પથ્થર ઉછાળ્યો અને નથુરામના નાટકને જાકારો આપવામાં સફળતા મેળવી. સાથે હિંસક નથુરામના નામના નાટકના સમર્થકોને પણ અહિંસાનો અને ચરખાનો હવાલો આપવા મજબૂર કરી દીધા. વિગતે વાત કરીએ આ સમગ્ર વિવાદની અને રાજકોટ શહેર કોંગ્રેસના વિરોધ બાદ શરૂ થયેલા અન્ય એક વિવાદની. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. હું નથુરામ પ્રદીપ દળવીની મૂળ કૃતિ પરથી ગુજરાતીમાં ચિંતન નરેશ શાહે રૂપાંતરિત કરેલું આ નાટક છે, જેના લેખક દિગ્દર્શક ભરત દાભોળકર અને નિર્માતા સેજલ દીપક પેન્ટર છે અને જેને પરિતોષ પેન્ટર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તે નાટક રાજકોટમાં દર્શકો નિહાળે તે પહેલાં જ ભારે વિરોધના કારણે નાટકને બંધ કરવામાં આવ્યું હતું. એક તરફ વિરોધ તો બીજી તરફ ગતરોજ જ દર્શકોનો પ્રેમ અને હવે સોશિયલ મીડિયા પર કહેવાતા કેટલાક બુદ્ધિજીવોનું આ નાટકને સમર્થન ભારે ચર્ચામાં ચાલી રહ્યું છે. વિગત કંઈક એવી છે કે હું નથુરામ નામનું આ નાટક ગતરોજ રાજકોટના હેમુગઢી હોલમાં ભજવવામાં આવે એ પહેલાં જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભારે હંગામો મચાવી નાટકને બંધ રાખવા માટે આયોજકોને મજબૂર કરી દેવામાં આવ્યા હતા. આ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે આ નાટક સાથે જે નથુરામનું નામ છે તે બીજો કોઈ નહીં પણ મહાત્મા ગાંધીનો હત્યારો નથુરામ ગોડસે છે. અને તેના પાત્રને ભજવી હત્યારાને ગ્લોરીફાય કરી મહાત્માની હત્યાને જસ્ટિફાય કરવાની કોશિશ થઈ રહી છે તેવા કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા હતા. આમ આક્રોશિત કોંગ્રેસના રાજકોટના નેતાઓ અને કાર્યકર્તાઓએ નાટકના સ્થળ પર જઈ નાટકના સેટ સહિતની વસ્તુઓને વેરવિખેર કરી નાખી હતી અને બસ હાથાપાઈ કરવાનું બાકી હતું એવું લાગી રહ્યું હતું. આ જુઓ, કોંગ્રેસી કાર્યકર્તાઓ તમે જોઈ રહ્યા છો, હજુ પણ તમે જોઈ રહ્યા છો કે આ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ જે કોંગ્રેસને ખતમ થઈ ગયેલી છે, કોંગ્રેસને ખતમ થઈ ગયેલી જેમ માનવામાં આવી રહી છે, તેના જ આ કાર્યકર્તાઓ અને નેતાઓ છે. પરંતુ ગતરોજ રાજકોટમાં ગાંધીના સમર્થનમાં અને ગાંધીના હત્યારાના વિરોધમાં કોંગ્રેસ જોવા મળી. ખતમ થઈ ગઈ કોંગ્રેસ. વળી જે શહેરમાં કોંગ્રેસ જૂથબંધીથી પંકાયેલી છે એ જ શહેરમાં કોંગ્રેસનો આ મજબૂત વિરોધ તમે જોઈ રહ્યા છો. આમ રાજકીય રીતે આ ઘટનાને જોવા જઈએ તો કહી શકાય કે હજુ પણ કોંગ્રેસ પાસે એવા કાર્યકર્તાઓ છે જે સત્તા નહીં હોવા છતાં વિરોધ કરવાનું દમખમ ધરાવે છે. હવે વાત કરીએ નાટકના કલાકારો અને આયોજકોની, તો તેમણે ગતરોજ નાટક રદ કરી સ્થળ પર હાજર દર્શકોને પારોભાર દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે અમે તમારી સેફટીને ધ્યાને રાખી આ કાર્યક્રમ નહીં કરી શકીએ. અમે ફરી વખત આવીશું, વધારે તાકાતથી આવીશું અને નાટક બતાવીશું, પણ હાલ સંજોગો સાનુકૂળ નથી, માટે માફ કરજો, અમે નાટક નહીં ભજવી શકીએ. સાથે જ હું નથુરામની ટીમના આગેવાનો કહેતા જોવા મળ્યા હતા કે કેટલાક લોકો આવ્યા જે કહી રહ્યા હતા કે અમે ગાંધીવાદી છીએ અને તેઓ હિંસા કરી રહ્યા હતા. હવે કઈ રીતે તેઓ ગાંધીવાદી છે અમને ખબર નથી, એવું કહેતા હતા નાટકના આયોજકો. ટૂંકમાં નથુરામનું નાટક ભજવવા આવેલા લોકોએ પણ હિંસા અને અહિંસાનો ભેદ કરી લોકોને સમજાવ્યું કે ગાંધીના ભક્તો અહિંસક હોવા જોઈએ, કારણ કે ગાંધી અહિંસાના હિમાયતી હતા અને અહિંસા આ દેશ માટે, આ સમાજ માટે, આ નાગરિક માટે જરૂરી છે, નહીં કે નથુરામ ગોડસેની હિંસા જરૂરી છે. વિચારો હવે તમે
કે જો નાટકના આયોજકોને આટલી બધી ખબર પડતી જ હોય તો જે હિંસાનો પૂજારી અને મહાત્મા ગાંધીનો હત્યારો હોય તેવા નથુરામ ગોડસેનું નાટક કરી તેઓ શું સાબિત કરવા માંગતા હતા? અરે ત્યાં સુધી કે નાટકની ટીમના એક બહેને લોકોને કહ્યું કે અમે તો ચરખો બચાવ્યો ગાંધીજીનો, અમે ચરખો ન પકડી રાખ્યો હોત તો ગાંધીજીનો ચરખો પણ વિરોધ કરવા આવેલા લોકો તોડી નાખતા. વાહ, ક્યાં બાત! આખો ગાંધી જેણે મારી નાખ્યો તેનું નાટક ભજવવાનું અને ગાંધીનો ચરખો જીવતો રાખવાનો. આ વાત તમને શું લાગે છે? હજુ એ નાટકની ટીમના જ એક ભાઈ કહેતા હતા કે અમે બાપુની રોજ પૂજા કરીએ, અમે બાપુને જાણીએ, એમણે શું કર્યું અમે જાણીએ છીએ, એટલે અમારામાં હિંમત છે કે અમે આ પ્લે કરીને લોકોને બતાવીએ. ગોડસે કહે છે કે મેં માર્યા, મારે મરવું જ પડશે. નથુરામે કોઈ દિવસ એમ નથી કીધું કે વાવ મેં માર્યા, એ કોઈ દિવસ એવું નથી બોલ્યા. નથી ગાંધીજીનું એમણે કોઈ અપમાન કર્યું. આ શબ્દો છે આયોજકોની ટીમના. ગાંધીને ગોળી મારી નાખી, હત્યા કરી નાખી, ગાંધીનું અપમાન ગોડસે નથી કર્યું. કેવી વાહિયાત આ દલીલ છે બોલો! નથુરામ કેટલો સારો માણસ કહેવાય કે ગાંધીજીનું અપમાન કરવાના બદલે સીધી જઈ છાતીમાં 3 ગોળીઓ ધરબી ગાંધીને મારી નાખ્યા. ટૂંકમાં ગાંધીજીના દર્શન કરી નથુરામનું નાટક યોજતા આ લોકોનો કોંગ્રેસે વિરોધ કરી નાટક બંધ કરાવ્યું. લોકશાહીમાં આવું કંઈ ચાલતું હશે? કોંગ્રેસે તો ખરેખર લોકશાહી મજબૂત બનાવવાની હોય આવા નાટકો બતાવવા, નથુરામને મહાન બતાવવાના અને એમના જ પોતાના કાર્યાલયમાં બોલાવી નોતરા આપવા જોઈએ આવા લોકોને કે આવો અને નથુરામની મહાનતા સમજાવો કે આ દેશના મહાત્માની હત્યા કરનારો આ નથુરામ કેટલો સારો માણસ હતો, એને આપણે પૂજવો જોઈએ. ગાંધીને અગરબત્તી કરો, પછી બાજુમાં ગોડસેને ધૂપ દીવા કરો. પણ કાલે કોંગ્રેસે ગાંધીના હત્યારાના નામનું નાટક જોઈ દાંત ખાટા કરી નાખે તેવો વિરોધ નોંધાવ્યો અને પોલીસ અટકાયત વહોરી હતી, જે હાલ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો તમને શું લાગે છે આ મામલે? ખરેખર ગાંધીના હત્યારાના નામના ફિલ્મ, નાટક, સિરીઝ કે કોઈ સાહિત્ય પ્રસિદ્ધ થવા દેવું જોઈએ ખરું? હવે વાત કરીએ કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓની, જે આ વિવાદ પર રાંધવા ગયા લાપસી અને કરી નાખી થૂલી. એકે લખ્યું છે કે અહિંસાના હિમાયતી માટે હિંસાનો આશરો. બરોબર છે, વાત સાચી કે ગોડસે અહિંસાનો હિમાયતી હતો અને તેના વિરોધમાં હિંસાનો આશરો ન જ લેવો જોઈએ, કારણ કે ગાંધીનો માર્ગ ક્યારેય હિંસાનો ના હોય. પણ ભલા માણસ સાથે તમે સ્વીકારો છો કે ગોડસે અહિંસાનો હિમાયતી હતો અને તે નુકસાનકારક છે દેશ માટે, સમાજ માટે, તો પછી ત્યારે કેમ નથી બોલતા તમે બુદ્ધિજીવીઓ? જ્યારે મોબ લિન્ચિંગ થાય છે, ગૌહત્યાના નામે નિર્દોષના કતલ થાય છે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના નામે હિંસા થાય છે અને તેને ચોક્કસ પાર્ટી હવા આપે છે, ત્યારે કેમ નથી બોલતા આ બુદ્ધિજીવીઓ કે જ્યારે હિંસાની ચર્ચાઓ કરવાનો વખત હોય છે ત્યારે તો આ કહેવાતા બુદ્ધિજીવીઓ નથી બોલતા, જ્યારે ચોક્કસ પાર્ટીના લોકો હેટ સ્પીચ આપી હિંસા માટે નાગરિકોને ભડકાવે છે. માટે કહી શકાય કે આવા કહેવાતા બુદ્ધિજીવીઓ ગાંધીના હત્યારાના નામના બચાવમાં કોઈ તાર્કિક અને સાંપ્રત સ્થિતિની દલીલો કરવા ઈચ્છે તો ખૂબ લાંબી દલીલો કરી પરિણામ સુધી પહોંચી શકાય છે, પરંતુ હવે લોકોની ધીરજ ખૂટી રહી છે. તેનું પરિણામ છે કે કેટલાક લોકો પોલિટિકલ એજન્ડાનો શિકાર બની નથુરામને યાદ કરી શરમ કરવાના બદલે ગૌરવ લેતા જોવા મળે છે. વિચારો. ખેર, હવે જે થયું તે થયું, પણ રાજકોટ શહેર કોંગ્રેસના વિરોધથી એવું તો સામે આવ્યું કે વિરોધ પક્ષ ખતમ નથી થયો, આજે પણ જીવે છે અને મજબૂતીથી જરૂર પડીએ સંઘર્ષ કરવા માટે તૈયાર પણ છે. તમારું શું કહેવું છે આ વિવાદ મામલે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.